એકલો બેઠતો નિશાળ, કોઈ જ ના હોય છોકરા. આપણા અમારા મેદાન કોઈ છોકરા નિશાળ ના જાય. હું જો વરસાદ પડતો ને તો એકલો નિશાળમાં હોય. એ બેન મને કે જાઓ ઘરે કોઈ છે નહીં નિશાળમાં, પછી મને મોકલી દે ઘરે. પલડીને નિશાળ જવું, આખો પલડી જવું. નિશાળ જવાનું, રજા ના પાડું. કોણ? શ્રવણ ને? હા શ્રવણ. એમ સારું કહેવાય. હા પણ એવી રીતે જ ભણાય ને તારે, એવા છોકરા સારા. કોઈનું નહીં જોવાનું, બીજા છોકરા જાય છે કે નથી જતા એ નહીં જોવાનું, આપણે પોતે જઈએ છે કે નહીં જોતા એ જોવાનું. કોણ? ક્યાં આગળ? કાલ બનશે નિશાળ, અહીંયા બનવાની જ નિશાળ, સર્વે કરવાનો છે. સાહેબ કાલ આવ્યા હતા ને, સાંજે નતા? હું ને સાહેબ બે. હું નહીં, ત્યાં સાહેબો આવશે, મોટા સાહેબ આવશે, બેન આવશે, તમને ભણાવશે, પછી ખાવા આપશે. હા મધ્યાહન ભોજન બપોર 2 વાગે ને એટલે જમવાનું આપે. પછી શનિવાર હોય ને તો સવારમાં 11 વાગે આપે જમવાનું. એ તો હોય કોઈ ના, એટલે એ છે ને અમુક દાતા હોય ને, દાતા એ લોકો બુંદી ને ગાંઠે એવું ખવડાવે. બાકી કેમ? હા સરસ. એવું રૂમી છોકરા ઘડીક બેઠે ને ઘડીક જતા રહે, એવું કરે. સરસ. આવતો હોય તો રોજ જો કેટલું આવડી તને, કેટલા બધા અક્ષરો તું બોલ્યા. સારું જ કહેવાય. હા તો પછી રોજ આવે તો કઈ મજા આવે. એમ રોજ આવો ને મને કંટાળો. તો તમે કેટલા વાગે આવો? મારે 11-12 વાગે ત્યાં તમે આવો તો મારે એ ટાઈમે છૂટવાનો ટાઈમ થાય. કાલ આવે કાલ એમ ખાલી છે વડી? ચાલે આવો. કાં તો આ બાજુ પાછો દિવાલ. ઘરે જવું